સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલા અંગે તપાસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તપાસ અધિકારી બીજે ચૌધરીએ પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવાઈ હોવાની માહિતી આપી છે અને સાથે જ જણાવ્યું છે કે સમગ્ર ઘટના અંગે એફએસએલની મદદ લેવામાં આવી છે। હજુ સુધી પીઆઈ સંજય બાદરિયા પાસે બનાવ સમયે હથિયાર હતું કે કેમ તે સ્પષ્ટ નથી। જયંતિ સરદારાને માથામાં ઈજા પહોંચી હોવાનું તબીબે જણાવ્યું છે। તો જયંતિ સરદારાને માથાના ભાગે ટાંકા આવ્યા છે। તબીબનો રિપોર્ટ આવવાનો બાકી છે તેવું નિવેદન આપ્યું છે। ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદારધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ, જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપપ્રમુખ બન્યા, તમે ગદ્દાર છો તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળાગાળી કરી અને ધમકી આપી, મારી નાખવાની ધમકી આપીને ઈજાગ્રસ્ત કરેલ। આ હેડ ઇન્જરી છે, હાલમાં એમના માથા ઉપર પાટા બાંધેલા છે, એ કોઈ એમાં નથી। હજી સર્ટી ડિસ્ચાર્જ થયા પછી સારવાર સર્ટી મેડિકલ ઓફિસર પાસેથી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ થશે। તો સરદારધામના ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણિયાએ ઘટનાને દુઃખદ ગણાવી છે અને સાથે જ જણાવ્યું છે કે અગાઉ પણ ખોડલધામના પૂર્વ પ્રમુખો ઉપર હુમલા થઈ ચૂક્યા છે। અન્ય સંસ્થાના ટ્રસ્ટી બનવા પર પ્રમુખોને ધમકાવવામાં આવતા હતા, તો ખોડલધામમાંથી જેને કાઢવાના હોય તેના વિરુદ્ધ આવું કૃત્ય કરવામાં આવતું હતું। સરદારધામના ટ્રસ્ટી બનેલા ખોડલધામના પૂર્વ પ્રમુખોને ફોન કરીને ધમકી અપાય છે। કોઈ પણ માણસને કોઈ પણ સંસ્થામાં કામ કરવાની છૂટ હોય છે તેવું જણાવ્યું છે। સાથે જ જણાવ્યું છે કે પરેશ ગજેરાને પણ હેરાન કરવામાં આવ્યા હતા। જે અધિકારીએ હુમલો કર્યો તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવું શર્મિલાબેને જણાવ્યું છે। નરેશ પટેલ કહે એટલું જ પાણી પીવે છે સંજય પાદરિયા। સંજય પાદરિયાનું કામ જ આ છે તેવું શર્મિલાબેન બાંભણિયાએ જણાવ્યું છે અને સાથે જ જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ સંજય પાદરિયાએ અલગ અલગ લોકોને ટાર્ગેટ કરેલા છે। હું પણ અગાઉ ખોડલધામમાં ટ્રસ્ટી રહી ચૂકી છું। સરદારધામના જે કહી શકાય છે કે નેતા છે જયંતિ સરદારા ઉપર હુમલાની ઘટના સામે આવી છે। આપણી સાથે ખોડલધામના પ્રથમ મહિલા ટ્રસ્ટી છે, પૂર્વ ટ્રસ્ટી અને હાલ સરદારધામના મહિલા ટ્રસ્ટી છે, તેમની સાથે વાત કરશું। બેન, શું કહેશો જે પ્રમાણે આખી ઘટના સામે આવી તેને લઈને તમે શું કહી રહ્યા? મને ઘટના કેમ બની ખબર નથી, પણ ત્યાં બે કોઈના લગ્નમાં ભેગા થયા હશે ને કઈ નાની મોટી ચળબળ થઈ હોય ને એમાંથી ઉગ્ર કઈ થયું હોય, પણ સમાજ સેવા કરવા નીકળ્યા હોય ને જો આવી રીતે વેરભાવ ને ખાર રાખતા હોય, મને એની સામે વાંધો છે કે આવી રીતે કોઈની ઉપર હુમલા કરે ને તો લોકો સમાજ સેવા કરતા બંધ થઈ જાય અને બહુ મોટી તકલીફ થાય। અને બધા સમાજ જેમ સદભાવના વૃદ્ધાશ્રમ કામ કરે છે, જેમ ખોડલધામ કામ કરે, જેમ ઉમિયાધામ કામ કરે, એમ સરદારધામ કામ કરે, તો બધા એને કામ કરવાની છૂટ હોય ને કોઈ પણ માણસને કોઈ પણ સંસ્થામાં ટ્રસ્ટી બનવાનો, કામ કરવાનો અધિકાર હોય, તો આ બધું થવું જોઈએ, તો એમાં શું વાંધો છે? જે પ્રમાણે આક્ષેપ થયા છે નરેશ પટેલ છે તેમની વિરુદ્ધ આક્ષેપ થયા કે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો, તમે માનો છો કે ખરેખર આવ્યું બની શકે? આમ તો જો એમ જ હુમલો થયો હોય ને તો એને કોઈ પણ અધિકારી દ્વારા હુમલો થાય તો સખત સજા તો થવી જોઈએ। આવા અધિકારીને સસ્પેન્ડ કરી દેવા જોઈએ। હું તો સરકારને કહું છું કે ગૃહ ખાતાએ આના માટે સ્ટ્રોંગ નિર્ણયો લેવા જોઈએ। ખાસ તમે તો ખોડલધામમાં પણ હતા ને હવે સરદારધામમાં છો, આ ઘટના આવી બની છે, સમાજમાં ઊંધો મેસેજ જઈ શકે? કારણ કે આવી સમાજની બંને અગ્રણી સંસ્થા છે। પહેલેથી સંજયભાઈ પાદરિયાનું કામ જ આ છે। અલગ અલગ કેટલાય લોકોને એને ભૂતકાળમાં ટાર્ગેટ કરેલા, પરેશભાઈ ગજેરા ને વલ્લભભાઈ સત્તાણી ને આખી પીઢ લોકોની ટીમને, એની વિદ્યાર્થી સમિતિની ગેંગ દ્વારા જુદા જુદા લોકો ઉપર આવું કરવાનું। ઇવન હું કાલે જ જયંતિભાઈ સરદારા હોસ્પિટલમાં હતા અને હું ત્યાં ગઈ હતી, તો ઘણા બધા ટ્રસ્ટીઓ વાત કરતા હતા જે બેયમાં હોય, એમાં સરદારધામના ટ્રસ્ટી બન્યા પછી આ લોકોના નરેશભાઈના કે એના ભાઈબંધોના ફોન આવે કે ભાઈ તમે કેમ સરદારધામમાં ટ્રસ્ટી બન્યા છો, એટલે આવી રીતની વાત નોટ ગુડ કહેવાય। એમ બધાને સ્વતંત્ર અધિકાર હોય ને કોઈ પણ સંસ્થામાં કામ કરવાનો, આવી રીતના થોડું કહેવાતું હોય। નરેશભાઈ પટેલ ધમકાવતા હોય એવું માની શકાય? કારણ કે સરદારધામના જે ટ્રસ્ટી બને એની ઉપર આવા હુમલાઓ ને બધું
આમ તો સંજયભાઈ પાદરિયા છે ને નરેશભાઈ કહે એટલું પાણી પીવે, બાકી તો સાચી ખબર તો જયંતિભાઈને ને પાદરિયા સાહેબને થઈ હોય કે હું થયું છે એ મને નથી ખબર. શું થવું જોઈએ હવે, કાર્યવાહી થવી જોઈએ? હું તો સરકારને કહું છું કે જે લોકોનો વાંક હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ, સસ્પેન્ડ થવા જોઈએ તો લોકોને ભાન પડે કે ગમે ત્યારે અધિકારી હોય એટલે આવી રીતે ધમકાવવાની છૂટ ન હોય. ભાઈ તમે છેલ્લો પ્રશ્ન, તમે ખોડલધામમાં હતા, ખોડલધામમાં આવી ગેરપ્રવૃત્તિઓ પેલા તમારી નજર સામે થયેલી જોઈ છે? હા, મેં જોયું છે ને. ઘણી વખત વલ્લભભાઈ સત્તાણીને હેરાન કરવામાં આવ્યા છે, પરેશભાઈ ગજેરાને હેરાન સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા છે. એ લોકોને એમ થાય કે આ માણસોને આપણે કાઢવા છે એટલે ખરાબ રીતે આવા પ્રયત્નો હાલતા જ હોય. જે પ્રમાણે શર્મિલાબેન બામણિયા છે તેમના દ્વારા જે વાત કરવામાં આવી રહી છે કે નરેશ પટેલ જેટલું કે તેટલું જ જે આ સંજય જે પીઆઈ છે તેમના દ્વારા પાણી પીવામાં આવે છે, એટલે કે જે હુમલો કરનાર પીઆઈ છે તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી થવી જોઈએ, સરકાર સમક્ષ તેમને સસ્પેન્ડ કરવાની પણ માંગણી છે શર્મિલાબેન બામણિયાએ કરી છે. કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટમાં ખોડલધામ અને સરદારધામના આગેવાનો વચ્ચે જે મારામારી થઈ અને આ વિવાદ આખરે શું છે તે સમજવાનો પ્રયાસ કરી. તો ખોડલધામ ટ્રસ્ટ લેવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. સંસ્થાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ છે કે શું, તેને લઈને પણ અનેક પ્રશ્નો છે. 2 વર્ષથી સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની અને સરદારધામ ટ્રસ્ટમાં લેવા અને કડવા બંને સમાજના આગેવાનો સંકળાયેલા છે. લેવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતિ સરદારા પણ સરદારધામ સાથે જોડાયેલા છે અને 8 મહિના પહેલા જયંતિ સરદારા સરદારધામના ઉપપ્રમુખ બન્યા હતા, પણ સરદારધામ સાથે જોડાયેલા બાદ અને જયંતિ સરદારાએ દાતાઓને સરદારધામ તરફ અને જયંતિ સરદારા સંસ્થા માટે દાન લઈ દાતાઓને ટ્રસ્ટીઓ બનાવતા હતા તેવી ચર્ચા છે. અને આ તરફ ખોડલધામ ટ્રસ્ટ સાથે વળવા માટે પણ અનેક પ્રયાસો થયા હતા. જે આજે આ વિવાદ સામે આવ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે, કેમ કે ખોડલધામ ટ્રસ્ટ લેવા પટેલ માતૃ સંસ્થા છે અને અન્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ આ તરફ આકર્ષવાની ક્યાંક ને ક્યાંક ચર્ચા છે. તો ખોડલધામ અને સરદારધામના આગેવાનો વચ્ચે મારામારીના મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયું છે. કોંગ્રેસે નેતા મનહર પટેલે સમગ્ર હુમલાને ભાજપનું કાવતરું ગણાવ્યું છે, તો ભાજપ સંગઠિત સમાજને તોડવાનું કાવતરું કરી રહ્યું છે. કોંગ્રેસના આરોપનો ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જવાબ આપ્યો છે. મહેશ કસવાલાએ ભાજપનો હાથ ન હોવાનો ખુલાસો કર્યો. ખોડલધામ ધાર્મિક સંસ્થા છે તેવું જણાવ્યું છે. કોંગ્રેસના લોકો કેવી રીતે આ પ્રકારનું નિવેદન આપી શકે? કોંગ્રેસને ક્યાંય બોલવાનો મોકો મળતો નથી એટલે આવા નિવેદનો કરે છે. અને આ સાથે જ આ ઘટનામાં ભાજપ પક્ષને કોઈ જ લેવા દેવા નથી તેવી વાત કરી છે. અંગત અદાવતને કારણે આ ઘટના બની છે તેવું મહેશ કસવાલાએ જણાવ્યું છે. દુર્ભાગ્ય છે, ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે, એ બેની વ્યક્તિગત મામલો ઝઘડાના રૂપે પ્રવેશ કરે છે, માથાકૂટ થાય છે અને એમાં નરેશ પટેલને ખોડલધામ આવી જાય છે. આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે. આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું. ગુજરાતમાં આ સમાજ એક સંગઠિત સમાજ છે, એક પ્રબુદ્ધ સમાજ છે અને એ સંપ અને ભાઈચારાને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન, ચાહે લેવા પટેલ સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, એ તોડવાનો પ્રયત્ન રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ પ્રકારે ન કરે. હું એમ માનું છું કે જે પ્રકારની ઘટના ઘટી છે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીને કશા જ લેવા દેવા નથી. અંગત અદાવતને કારણે આ પ્રકારની ઘટના ઘટી છે અને હું એમ માનું છું કે કોંગ્રેસના લોકોને ધરાતલ પર જગ્યા નહીં મળવાને કારણે આવા ઇસ્યુને કોઈ સમાજ સાથે જોડી દેવા, રાજનીતિ સાથે જોડી દેવા હું એમ માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે. બંને સંસ્થાઓ, ઉમિયાધામ હોય કે ખોડલધામ હોય, એ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થાઓ છે. આવી સંસ્થાઓને અને રાજનીતિને જોડીને પણ કોંગ્રેસના જે કોઈ પ્રવક્તાઓ આવી ટિપ્પણી કરતા હોય, હું એમ માનું છું કે સંસ્થાઓનું તો અપમાન છે અને સાથે સાથે આવી પવિત્ર કામ કરતી સંસ્થાઓને રાજનીતિ સાથે જોડી અને એક પ્રકારનું અઘટિત કામ કોંગ્રેસના પ્રવક્તાએ કર્યું છે.